નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે ફરી એકવાર વરસાદની આગાહી લંબાવી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતોને માઠું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ લગાતાર જે વરસાદની આગાહી લંબાઈ રહી છે તેની વચ્ચે આજે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં હજુ 6 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેવાને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો, અરબ સાગરની સિસ્ટમ જ્યારે ચાલે છે ત્યારે લાંબી ચાલતી હોય છે અને આ વખતે પણ એવું થયું છે। અરબ સાગરની અંદર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સ્વરૂપ ધારણ કરી રહી છે અને ગુજરાતના કાંઠાની એકદમ નજીક આવી છે। ગુજરાતથી માત્ર હવે 200 કિલોમીટર આ સિસ્ટમ દૂર છે। ત્યારે રાહતની વાત તો એ છે કે મિત્રો એ સિસ્ટમ થોડી નબળી પડી છે કે જેનાથી ગુજરાત રાજ્યમાં હવે કોઈ એવા ભારે વરસાદો નથી આવવાના, એટલે કે મિત્રો જે 5 અને 10 ઇંચના વરસાદો છેલ્લા અઠવાડિયાની અંદર પડ્યા તો એવા વરસાદો હવે ગુજરાત રાજ્યની અંદર આવવાના નથી, કારણ કે વરસાદી સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે। પરંતુ હજુ પણ ગુજરાતના દરિયાકાંઠે ભ્રમણ કરી રહી છે, જેથી વરસાદની શક્યતા 5 થી 6 તારીખ સુધી રહેશે અને આ વરસાદો મિત્રો છૂટાછવાયા 1, 2 કે 3 ઇંચ સુધીના પડશે અને મિત્રો આખા ગુજરાત ઉપર આ વરસાદની આગાહી રહેલી છે, એટલે કે 6 નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય ઉપર 1, 2 કે 3 ઇંચના વિધિગત રીતે વરસાદો જે છે તે શરૂ રહેશે, પરંતુ મોટું નુકસાન જે છે તે આ વરસાદો પહોંચાડશે નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાતો કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો જે છે તે હવે તૈયારીમાં દેખાઈ રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્ય પર મિત્રો જે ભારે વરસાદ હમણાં કમોસમી વરસાદ પડ્યા ત્યાર પછી સરકાર સામે મિત્રો ખેડૂતો બાહ ચડાવીને બેઠા છે અને લગાતાર સરકાર પાસે માગણી કરી રહેલા ખેડૂતો હવે આંદોલન સુધી સૌથી મોટી માહિતી આવી રહી છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે મિત્રો સરકાર સામે મોરચો માંડ્યો છે। પ્રતાપ દુધાતે મિત્રો 3 નવેમ્બરે ખેડૂત માટે આંદોલનનું આહવાન કર્યું છે અને અપીલ કરી છે કે આ વખતે જે છે તે ખેડૂતોનો સાથ આપવો પડશે, કારણ કે જે પાક નુકસાન ગયું છે તે ઘણું બધું ગયું છે, જેને લઈને સરકાર ખેડૂતોનો સાથ આપે અને સરકાર ખેડૂતોની લોન માફ કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે। અને મિત્રો 3 તારીખથી ખેડૂત આંદોલનનું આહવાન કર્યું છે। ત્યારે આ મુદ્દે એટલે કે ખેડૂતોના મુદ્દે સાધુ સંતો, ઉદ્યોગપતિઓ પણ આગળ આવે તેવી પણ મિત્રો કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી છે અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે। અને મિત્રો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે એવું પણ કહ્યું કે ખેડૂતો માટેની આ જે માગણી છે તેમાં મોટા ઉદ્યોગપતિઓ, સાધુ સંતો આજે કેમ ચૂપ બેસે છે? તમામ સાધુ સંતો અને ઉદ્યોગપતિઓએ પણ અવાજ ઉપાડવો જોઈએ ખેડૂતોની માટે, તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવને લઈને સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર દર મહિનાની 1 તારીખે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવતા હોય છે। ત્યારે નવા એલપીજી સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે। 1 નવેમ્બરે મિત્રો આ નવા ભાવ જાહેર થયા છે। ત્યારે આખા નવેમ્બર મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં ગેસ સિલિન્ડર કેટલા રૂપિયાનો મળશે તેના વિશે વાત કરીએ તો મિત્રો ભાવની અંદર ઘટાડો થયો છે। તો રાહતના સમાચાર, ઓઇલ કંપનીઓએ મિત્રો 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે। સરકારે મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવો યથાવત રાખ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ તો જે 19 કિલોનો મોટો સિલિન્ડર આવે છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર, તેની અંદર ભાવમાં 30 થી 35 રૂપિયાનો ઘટાડો આ મહિને થયો છે, એટલે કે નવેમ્બર મહિનામાં થયો છે। પરંતુ હજી ગેસ સિલિન્ડર મિત્રો ઘરે વાપરવામાં આવે છે, એટલે કે ઘરેલું રાંધણ ગેસ તરીકે મિત્રો જે વાપરવામાં આવે છે તે ગેસ સિલિન્ડરના ભાવો હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ગયા મહિને જે ભાવ હતા 850 રૂપિયા એ ભાવ આ મહિના માટે પણ લાગુ કરવામાં આવ્યા છે। મિત્રો જણાવીએ કે 1 વર્ષ થઈ ચૂક્યું છે। 2024માં એલપીજી ગેસ સિલિન્ડરના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા। 1 વર્ષથી રાંધણ ગેસને મિત્રો ઘરે જે વાપરવામાં આવે છે રાંધણ ગેસ તરીકે તે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અરવિંદ કેજરીવાલના મોટા પ્રહારો મિત્રો જણાવીએ તો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે અરવિંદ કેજરીવાલ દ્વારા મિત્રો મોટો અવાજ ઉપાડવામાં આવ્યો છે અને ગુજરાતમાં હવે મિત્રો ખેડૂતોનો સાથ આપી રહી છે આમ આદમી પાર્ટી। ત્યારે ગુજરાતની અંદર પહેલા મિત્રો ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા, પરંતુ ખેડૂતોનો અવાજ દબાઈ જતો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી મોટી પાર્ટીઓ જે છે તે આ વખતે ખેડૂતોની પાછળ ઊભી રહી ગઈ છે, જેથી હવે ખેડૂતોનો અવાજ જે છે મિત્રો આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે। અરવિંદ કેજરીવાલે મિત્રો
દિવાળીને લઈને અને ખેડૂતોને લઈને સૌથી મોટી જાહેરાત કરી. મિત્રો, જે વરસાદ આવ્યા, કમોસમી વરસાદ આવ્યા 25 થી 30 તારીખ વચ્ચે, તેને લઈને અરવિંદ કેજરીવાલે મિત્રો કહ્યું કે દિવાળીના તહેવારે જ્યારે ભાજપના નેતાઓના ઘરે દીવા પ્રગટ્યા હતા ત્યારે ખેડૂતોના ઘરમાં રડવાનો માહોલ હતો. તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતોના સંતાનો જે છે તે અત્યારે જેલમાં છે અને તેમના પરિવારોને અત્યાચાર સહન કરવા પડે છે. એટલે કે જે પણ વ્યક્તિ ખેડૂતો માટે અવાજ ઉપાડે છે તેને જેલમાં મોકલવામાં આવે છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું. સાથે જ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મિત્રો કહ્યું કે આમ આદમી પાર્ટી દરેક ખેડૂતોના પરિવાર સાથે અત્યારે ઉભેલી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે અને ભાજપની સરકારે જે છે તે ખેડૂતો સાથે દમન કર્યું છે તેવું પણ તેમણે જણાવ્યું. અને આમ આદમી પાર્ટીની તરફથી મિત્રો તેમણે માંગણી કરી કે સરકાર જે છે તે અત્યારે ખેડૂતોને જે માવઠા પડ્યા, જેનાથી જે નુકસાન થયું છે, ત્યારે સરકાર રાહત આપે તેવી માંગણી અરવિંદ કેજરીવાલે મિત્રો કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ઢોલ નગારા સાથે ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શન ગુજરાતમાં દેખાડ્યું. જે હા મિત્રો, કમોસમી વરસાદને લઈને શરૂઆતમાં મેં વાત કરી તે રીતના જે છેલ્લા 10 દિવસમાં તોફાની વરસાદ આવ્યો અને ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું. ત્યાર પછી સરકારે સર્વેની તારીખ તો આપી દીધી. 7 દિવસમાં સર્વે કરવાની સરકારે માહિતી પણ આપી હતી, પરંતુ ખેડૂતોમાં આક્રોશ છે કે આ સર્વે કરીને નહીં પરંતુ તાત્કાલિક ખેડૂતોની લોન માફ કરવામાં આવે અને તેને લઈને ખેડૂતોએ મિત્રો ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો 7 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતો દ્વારા મિત્રો ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ મિત્રો ખેડૂતો પહોંચ્યા અને ખેડૂતોએ ચીમકી આપી કે જો સરકાર ખેડૂત બાબતે નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન પણ હવે ગુજરાતના ખેડૂતો કરશે અને નેશનલ હાઈવે પણ બ્લોક કરવાની ફરજ પડશે તો અમે કરીશું તેવું પણ ખેડૂતોએ કહ્યું. અને ખેડૂતોએ મિત્રો સરકારને 4 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું. સાથે શાકભાજીની તમામ માર્કેટ યાર્ડ બંધ કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે. તો મિત્રો ખાસ ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાયેલા છે અને ખેડૂતોની માત્ર ને માત્ર એક માંગણી છે કે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે સરકાર વળતર આપે. અને અમુક કિસ્સાઓમાં તો ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સીધી લોન માફ પણ કરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટ તરફથી નિયમ તોડનારને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી. ગુજરાત રાજ્યના હાઈકોર્ટે કરી મોટી જાહેરાત. ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો મોટા શહેરો સહિત ગામડાઓ અને રાજ્યભરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો, તૂટેલા રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર પાર્કિંગ કરનાર મુદ્દે મિત્રો જે છે તે મોટી જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહ્યું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા કે કાયદો તોડતા વિરુદ્ધ સખ્તાઈથી કામ લેવું જોઈએ, કારણ કે લોકોને પરેશાન ના કરવા જોઈએ. તો મિત્રો જે પણ લોકો નિયમોને તોડે છે અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે અને આડેધડ વારંવાર નિયમોનું ભંગ કરે છે તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે ચેતવણી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય 22,000 રૂપિયા સરકાર તરફથી ચૂકવવામાં આવશે. કરવામાં આવી મોટી જાહેરાત. જે મિત્રો 23 ઓક્ટોબરથી લઈને 28 ઓક્ટોબર દરમિયાન એટલે કે દિવાળી પછીલા પડેલા વરસાદની અંદર 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદ ખાબક્યો. ત્યારે મિત્રો 10 લાખ એકરથી વધારે જમીનમાં જે નુકસાન ગયું છે તે લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાયની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો એક બેઠક બોલાવી અને નિર્ણય લીધો હતો કે 7 દિવસમાં સરકાર સર્વે કરીને પૈસા આપશે. તેની સાથે કોને કેટલા રૂપિયા મળશે તેની વાત કરીએ તો સર્વેના આધારે મિત્રો સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરશે, જેમાં જે પણ ખેડૂતોને 33% થી વધારે નુકસાન ગયું હોય તો એવા ખેડૂતોને મિત્રો SDRFના નિયમો અનુસાર 8,500 રૂપિયાથી લઈને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મોટી ખુશખબર આવી રહી છે. ગામડે રહેતા લોકો માટે હવે ખુશીના સમાચાર. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે ગામડામાં વસતા લોકોએ તાલુકા કે જિલ્લા લેવલે ધક્કો નહીં ખાવો પડે. જ્યાં મિત્રો સરકારે કચેરીઓના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લેવલ ઉપર જ કાઢવાની સંમતિ આપી છે. ત્યારે હવે મિત્રો સરકારે જ્યાં ભેટ આપી છે તેનાથી ગામડે રહેતા લોકો છે તેમને નાના મોટા સરકારી કામો પતાવવા માટે જે છે તે મિત્રો હવે જિલ્લા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે. તમારા ગામડેથી જે છે મિત્રો આ બધી વસ્તુ તમારા સરકારી દસ્તાવેજ અને જે પણ સરકારી કામો હશે તે પતી જશે. સાથે જ મિત્રો કોઈ મોટી ફી પણ ચૂકવવી નહીં પડે. 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને પણ તમે તમારા જે પણ કામો છે 67 પ્રકારના પ્રમાણપત્રો પણ જે છે તે ગામડા લેવલે કઢાવી શકશો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો. ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચાર વિશે વાત કરીએ તો ભારતના જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, તેમના તરફથી કહી દેવામાં આવ્યું છે કે ભારતની અંદર રહેતા તમામ લોકો ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તો તૈયાર રહેજો. જે હા મિત્રો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે ગમે ત્યારે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે. જે હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. તેની વચ્ચે ભારતીય સેના દ્વારા અત્યારે ઓપરેશન ત્રિશુલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 30 ઓક્ટોબરથી લઈને 10 નવેમ્બર વચ્ચે ભારતની અને પાકિસ્તાની બોર્ડર તરફ ભારતીય આર્મી દ્વારા પરફોર્મ કરવામાં આવશે. ત્યારે તેને લઈને મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત દેશના તમામ લોકોએ ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે 4 દિવસ લશ્કરી સંઘર્ષ એટલે કે યુદ્ધ ચાલ્યું, તેણે મિત્રોએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે, કારણ કે પાકિસ્તાન જેવો પાડોશી દેશ હોય તો મિત્રો પાડોશી રાજ્ય એટલે કે ભારતને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો લોકોના કામ નથી થઈ રહ્યા, જેને લઈને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મિત્રો જાણી સરકારી બાબુઓ અને અધિકારીઓનું રાજ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જ્યાં મિત્રો લોકોના કામ કરવાને લઈને સૌથી મોટા સમાચાર ધારાસભ્ય અને સરકારના જે કર્મચારીઓ છે, સરકારી બાબુઓ છે, તેમની વચ્ચે માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે તમને જણાવી દીધું અત્યારે મત વિસ્તારના પ્રશ્ન સમસ્યા ઉકેલાતી નથી. આ જોતા સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે ધારાસભ્યોના કામો કરો. જ્યાં મિત્રો ધારાસભ્યો લગાતાર માંગણી કરી રહ્યા છે અને જે કામો કરવા માટે અપીલ કરી રહ્યા છે તે કામો જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતા. ધારાસભ્યોએ મિત્રો બળાપો ઠાલવતા સરકાર જાગી. હાલ ભાજપના ધારાસભ્યોએ જ મિત્રો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતોના પત્રો વાયરલ કરતા થયા છે. જેમ કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલનની સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ઘણી બધી વખતે મિત્રો એવું થાય છે ધારાસભ્ય મિત્રો રોડ રસ્તાઓ સુધારવાની પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ જાણે પોતાનું રાજ હોય તેવું મિત્રો ઘણી વખત કરતા હોય છે. અને મિત્રો સરકારી બાબુઓ જે છે તે લોકોના કામ કરવા માટે આળસુ છે અને લોકોના કામો ટાઈમસર થતા નથી તેવી લગાતાર લોકોની ફરિયાદો આવતી જોવા મળી હતી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો તમારા બાળકોને વાહન આપો તો સૌથી પહેલા ચેતી જજો, કારણ કે નિયમોમાં સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. તો જો મિત્રો તમારા બાળકને પણ તમે ગાડીઓ ચલાવવા માટે આપો છો અને વાહન આપો છો તો તમારે હવે ચેતવું પડશે, કારણ કે વાહન ચલાવતી વખતે હવે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફરજિયાત બની ગયું છે. ત્યારે જો મિત્રો કોઈ બાળક દ્વારા વાહન ચલાવવામાં આવે છે અને ત્યારબાદ ભારે દંડ વસૂલવામાં આવશે તો તેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે છે તે વાહન ચલાવતા જોવા મળે છે તો મિત્રો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ હવે ભરવો પડશે. આ ઉપરાંત વાહન જે માલિકનું હશે મિત્રો તે માલિકનું વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે. આ ઉપરાંત મિત્રો જે સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ નહીં આપવામાં આવે અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. તો મિત્રો જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જેમની પાસે લાયસન્સ નથી તેમને વાહનો ચલાવવા આપો છો તો સાવધાન થઈ જજો. 25,000નો દંડ અને લાયસન્સ પણ વાહન માલિક જે હશે તેનું થઈ શકે રદ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે આ તારીખે આવશે. દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો. જ્યાં મિત્રો ગુજરાતની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને 5લો હપ્તો આવ્યો તેને 3 મહિના પૂરા થયા છે. ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2000 રૂપિયાના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલા 2000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ 2000નો હપ્તો દિવાળી પહેલા આવ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે, એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે 11મો મહિનો છે, તો 11મા મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે. ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2000 રૂપિયાનો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી, જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું. અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નોકરીના સપના જોઈ રહ્યા હોય તો તેવા યુવાનો ખાસ સાવધાન. સરકારી નોકરી અને સરકાર પાસેથી મિત્રો જો આશા રાખી હોય તો મિત્રો તમારી આશા ઉપર પાણી ફરી શકે. જ્યાં મિત્રો વીતેલા દશકની અંદર એટલે કે દાયકાની અંદર જે જ ગતિએ સરકારી નોકરીઓને તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી.
જ્યાં મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલી 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં જાણવા મળ્યું છે કે 2033 સુધીમાં માત્ર 1,82,000 જેટલી જગ્યાઓ માટે જ નોકરી મળશે. તો મિત્રો નોકરીની સંખ્યા 2 લાખ કરતાં પણ ઓછી છે. સામે નોકરી મેળવવાવાળાની સંખ્યા લાખોમાં છે, કરોડોમાં છે. ત્યારે ગુજરાતના એવા લોકો કે જે સરકાર પાસે આશા રાખી ગયા હોય રોજગારને લઈને અથવા નોકરીને લઈને, તો તેમણે પોતાનું કંઈક નવું કરવું પડશે, આત્મનિર્ભર બનવું પડશે, કારણ કે બધા લોકોની નોકરી મળવી હવે શક્ય નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સૌથી મોટી સહાય. સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો તમારા ઘરમાં અથવા તો કોઈ ઘરના સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમે પણ મિત્રો આ યોજનાના ફોર્મ ભરી દેજો, જેમાં 37,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓ છે તેમને મિત્રો 37,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર પત્ર તેમજ સોગંદનામા જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ ડોક્યુમેન્ટ સાથે તમે ફોર્મ ભરી શકો અને સહાયનો લાભ મેળવી શકો. તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો આજથી 1 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે. અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્યમાં ઝીરો આવશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછી મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે, મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી. અને ગુજરાતની જનતા હવે માગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો લોકોના થશે? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.